ક્યારે એવો વિચાર આવ્યો છે કે હજારો વર્ષો પહેલાં જ્યારે આધુનિક દવાઓ નહોતી ત્યારે લોકો પેટની ગડબડ જેવી સાવ સામાન્ય સમસ્યાઓનો સામનો કેવી રીતે કરતા હશે? આજે આપણે સીધા ટાઈમમાં પાછા જઈશું અને આયુર્વેદના એ પ્રાચીન જ્ઞાનના ખજાનામાં ડૂબકી મારીશું. ખાસ કરીને એ જાણવા માટે કે ઝાડા અને મળડા જેવી તકલીફો માટે એમની પાસે શું ઉપાયો હતા. તો મૂળ સવાલ એ જ છે કે આપણી આજની ફાસ્ટ લાઈફમાં જ્યાં પાચનની સમસ્યાઓ બહુ કોમન છે, ત્યાં શું આયુર્વેદ જેવી જૂની પદ્ધતિ ખરેખર આપણને કોઈ રસ્તો બતાવી શકે? ચાલો, સ્વાસ્થ્યને સમજવાની આ રસપ્રદ સફરમાં સાથે મળીને આનો જવાબ શોધીએ. આપણને આ બધી જાણકારી મળશે ચરક સંહિતા જેવા મહાન ગ્રંથોમાંથી. આ કોઈ સાધારણ પુસ્તક નથી હો. આ તો 2000 વર્ષથી પણ વધુ જૂનું જ્ઞાન છે, જે આજે પણ દુનિયાભરના મેડિકલ સ્ટુડન્ટ્સને પ્રેરણા આપે છે. ઓકે, આગળ વધીએ એ પહેલાં એક બહુ જ જરૂરી વાત. અહીં જે પણ માહિતીની ચર્ચા થશે એ માત્ર પરંપરાગત જ્ઞાનને સમજવા માટે છે. આને ક્યારેય કોઈ પ્રોફેશનલ મેડિકલ સલાહનો વિકલ્પ ના ગણવો. હેલ્થને લગતી કોઈ પણ સમસ્યા માટે હંમેશા ડૉક્ટરનો જ સંપર્ક કરવો જોઈએ. જુઓ, આયુર્વેદનો મતલબ ખાલી બીમારીનો ઇલાજ કરવો એટલો જ નથી. એની ફિલોસોફી બહુ ઊંડી છે. એ આપણને શીખવે છે કે શરીર, મન અને આત્મા આ ત્રણેય વચ્ચે એક હાર્મની, એક તાલમેલ કેવી રીતે જાળવવું જેથી રોગ થાય જ નહીં. આ તો સ્વાસ્થ્યને જોવાનો એક સંપૂર્ણ નજરિયો છે. તો આયુર્વેદનું આખું રહસ્ય છે શું? એની શરૂઆત થાય છે શરીરની 3 મૂળભૂત ઊર્જાઓને સમજવાથી, જેને કહેવાય છે દોષ. જો આ કોન્સેપ્ટ સમજાઈ ગયો તો સમજો કે આખી સિસ્ટમ સમજવાની ચાવી હાથમાં આવી ગઈ. ચાલો એને જરા નજીકથી જોઈએ. સિમ્પલ રીતે સમજીએ તો આપણું શરીર 3 શક્તિઓથી ચાલે છે. પહેલું છે વાત, એટલે કે વાયુ, જે શરીરમાં થતી બધી જ હલચલ, બધી ગતિને કંટ્રોલ કરે છે. બીજું છે પિત્ત, જે આપણા શરીરની અગ્નિ જેવું છે. એનું કામ છે ખોરાક પચાવવાનું અને એમાંથી એનર્જી બનાવવાનું. અને ત્રીજું છે કફ, જે શરીરને મજબૂતાઈ અને એક પ્રકારની સ્થિરતા આપે છે. આ પ્રાચીન ગ્રંથોમાં રોગોનું વર્ગીકરણ જુઓ. સીધું વાત, પિત્ત અને કફના આધારે થયેલું છે. આ પોતે જ એક મોટો પુરાવો છે કે આયુર્વેદ હંમેશાથી શરીરના આ આંતરિક બેલેન્સને જ સ્વાસ્થ્યનો પાયો માનતું આવ્યું છે. તો પછી સવાલ એ થાય કે શું થાય છે જ્યારે આ 3 એનર્જીનું બેલેન્સ બગડે છે? આયુર્વેદની નજરમાં બીમારી એટલે શું? આને આમ સમજીએ. જ્યારે નદીનો પ્રવાહ એકદમ સરળ અને મુક્ત હોય ત્યારે એ જીવન આપે છે. પણ જો એમાં ક્યાંક અવરોધ આવે તો તકલીફ શરૂ થાય છે. બસ એ જ રીતે જ્યારે શરીરમાં આ ઊર્જાનો પ્રવાહ ખોરવાય ત્યારે રોગ જન્મે છે. ચાલો હવે આ સિદ્ધાંતને આપણા મુખ્ય વિષય એટલે કે ઝાડા અને મરડા પર લાગુ કરીએ અને જોઈએ કે આયુર્વેદ આને કઈ રીતે જુએ છે. જ્યારે પાચનતંત્રમાં કંઈક ગડબડ થાય ત્યારે એ કોઈ એક દોષના અસંતુલનનો સીધો સંકેત છે. જેમ કે જ્યારે આપણે બહુ વધારે તીખો, તળેલો કે ગરમ ખોરાક ખાઈએ ત્યારે શરીરમાં પિત્ત એટલે કે અગ્નિ તત્વ વધી જાય છે. હવે આ વધારાની ગરમી પાચનતંત્રમાં બળતરા પેદા કરે છે અને એનું પરિણામ શું? ઝાડા. આના પરથી એક સીધો અને લોજિકલ સવાલ મનમાં આવે. જો પ્રોબ્લેમ દોષોના અસંતુલનનો છે તો પછી સોલ્યુશન શું? આ બેલેન્સ પાછું કેવી રીતે મેળવવું? અને અહીં જ આયુર્વેદની અસલી સુંદરતા સામે આવે છે. પ્રોબ્લેમનું મૂળ કારણ જાણી લીધા પછી તે આપણને કુદરતના ખજાનામાંથી જ તેનો ઇલાજ બતાવે છે. ચાલો જોઈએ કે કઈ શક્તિશાળી જડીબુટ્ટીઓ આ સંતુલન પાછું લાવી શકે છે. આનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે બીલી ફળ. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે એનો મુરબ્બો ઝાડા મરડા માટે એકદમ ઉત્તમ ઘરેલું ઉપાય છે. અને કેમ? કારણ કે બીલી ફળમાં એવા ગુણધર્મો છે જે આંતરડાની ગતિને નોર્મલ કરે છે અને જો કોઈ ઇન્ફેક્શન હોય તો એની સામે લડવામાં પણ મદદ કરે છે. પણ વાત ખાલી બીલી પર નથી અટકતી. ઈસબગુલ જેવી ઔષધિ મળને બાંધવામાં મદદ કરે છે, જેથી પાતળા જાડામાં રાહત મળે. તો બીજી બાજુ હરડે જેવી જડીબુટ્ટી આખા પાચનતંત્રને સાફ કરીને સિસ્ટમને રીસેટ કરવાનું કામ કરે છે. દરેક ઔષધિનું એક ચોક્કસ કામ છે. અને આ જ સૌથી મહત્વનો મુદ્દો છે. આયુર્વેદનો હેતુ માત્ર ઝાડાને અટકાવવાનો નથી. એનો હેતુ એ કારણને શાંત કરવાનું છે જેનાથી ઝાડા થયા છે, એટલે કે વધેલા પિત્તદોષને. જ્યારે મૂળ કારણ જતું રહે ત્યારે લક્ષણ તો આપોઆપ જતું રહેવાનું છે. આ બધું આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે સ્વસ્થ હોવાનો અર્થ શું છે. આ એક મૂળભૂત રીતે અલગ વિચારસરણી છે.
સ્વસ્થ હોવું એટલે ખાલી લક્ષણો ન હોવા એવું નથી, પણ શરીરની અંદર એક તાલમેલ હોવો એ છે. આ તફાવત બરાબર સમજવા જેવો છે. એક દૃષ્ટિકોણ લક્ષણને જ દુશ્મન માને છે કે બસ એને તરત જ દૂર કરો, જ્યારે આયુર્વેદિક દૃષ્ટિકોણ લક્ષણને એક મેસેન્જર માને છે, એક સંદેશવાહક જે શરીરના ઊંડા અસંતુલન તરફ ઇશારો કરી રહ્યો છે. હા, એ વાત સાચી કે તાત્કાલિક રાહત તો જોઈએ જ, પણ આયુર્વેદ આપણને યાદ અપાવે છે કે લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે પેલા મૂળ કારણને પકડીને ઠીક કરવું પડે છે. તો અંતે એક વિચાર, આગલી વખતે જ્યારે પેટમાં કંઈક ગડબડ જેવું લાગે ત્યારે માત્ર દવા લેવાને બદલે એક ક્ષણ માટે એવું વિચારી શકાય કે મારા શરીરમાં એવું તે શું અસંતુલિત થયું હશે. બની શકે કે સ્વાસ્થ્ય પ્રત્યેના આપણા દૃષ્ટિકોણમાં આ નાનકડો ફેરફાર એક મોટી અને પોઝિટિવ અસર લાવી શકે. આના પર ચોક્કસ વિચારવા જેવું છે, ખરું ને?